લા કેમ સિંહ જેવો થઈને ઢીલો ઢીલો બેઠો છે? મારા પપ્પાનો ફોન મારથી તૂટી ગયો છે. અરે બાપા, પણ એમાં શું થયું? મારા પપ્પા મને ખીજાશે. હે? હા સાચીને ખીજાશે? હા. અરે બેટા, તું ઢીલો હું કામ પડે છો? સુરતનું એકમાત્ર સેન્ટર છે સ્વાગતમ મોબાઈલ. તને હેન્ડ ટુ હેન્ડ 2 મિનિટમાં રિપેર કરી દેશે. તારા પપ્પા આવે ને એ પહેલા તો રિપેર થઈ જશે. હાલ કાકા, હા હા હાલ હાલ જલ્દી હાલ હાલ ભાઈ, હાલ દીકરા, હાલ. સ્વાગતમ મોબાઈલ નું નામ સંભળાય છે માર્કેટમાં. ભાઈ, મોટા ભાઈ, તમે મહેન્દ્રભાઈ? મહેન્દ્રભાઈ, આ મારા ભાઈનો ફોન છે ને, પડી ગયો ને આ દીકરાથી તો તૂટી ગયો. તો આ થઈ જાય ભાઈ? જેમ મને વહેલું કરી દેજો. જેમ મને વહેલું કરી દેજો ભાઈ. મારો ભાઈ ઘરે આવે ને પેલા કરી દેજો ફટાફટ. હા હા ભાઈ, જો આનું તો કામ સારું છે ભાઈ. હું તને કહેતો હતો ને દીકરા, નહીં આ લોકોનું નામ છે માર્કેટમાં ભાઈ, કઈ ખોટી વાત ન હોય. અંદર જઈને ચેક કરી લઉં ને, ભાઈ આ લોકો મશીનરી ને એવું તો ઘણું બધું છે આ લોકો પાસે. ના છે ભાઈ, પાકી વાત છે. આ લોકો પાસે કામ તો હોય. આ બધા આમ તો જો ના હોય છે તો હો ભાઈ. ટેકનોલોજી વાળું છે. આ અત્યારનું જે જનરેશન પ્રમાણે જે બધું જે જોવે છે ને એ લોકો, આ લોકો પાસે બધું જ છે. આ ઓહો, દુકાનમાં આનો જ ખજાનો લાગે. બધા મશીનરી ક્યાંથી આ બધા લઈને આવતા હશે? નહીં, રિયલમાં હો ભાઈ. ના ના છે આ લોકો પાસે કંઈક બધું વાતું છે એ પ્રમાણે તો છે. આ લોકોનું કામ બોલે છે. તમે ભાઈ પંકજભાઈ? હા બોલો ને. પંકજભાઈ, આ બધું જે માર્કેટમાં જે આખા સુરતમાં વાત થાય છે, તમે હેન્ડ ટુ હેન્ડ ફોન રિપેર કરી આપો છો, વાત સાચી છે ભાઈ? સાચી છે. અમે લોકો છે ને 11 જણાની ટીમ છે અને 24 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ. એટલે અનુભવના કારણે છે ને અમે લોકો હેન્ડ ટુ હેન્ડ રિપેરિંગ કરીને આપીએ છીએ. 100 મોબાઈલ રિપેરિંગમાં આવે ને, એમાં 80% મોબાઈલ અમે છે ને હેન્ડ ટુ હેન્ડ રિપેર કરીને આપીએ છીએ. વાહ ભાઈ વાહ. પણ તમારી બીજી કોઈ બ્રાન્ચ કે શાખા કે એવું કઈ ખરું ભાઈ? નહીં, મારી કોઈ બીજી બ્રાન્ચ નથી, કોઈ શાખા નથી. આ જગ્યા પર જ અમે રિપેરિંગ કરીએ છીએ. ના, કેવું પડે હો ભાઈ. પંકજભાઈ ને મળીને એની વાતમાં તો દમ છે. જે માર્કેટમાં સંભળાય છે એ રિયલમાં આ લોકો કરી બતાવે છે. તો રિયલમાં પોતાના ઘરમાં ફોન નાનો મોટો જ્યાં બી જરૂરિયાત ફોનની પડે રિપેરિંગ બાબતની, તો સ્વાગત મોબાઈલને જરૂરી એકવાર યાદ કરજો. તમારી કાયમી મુલાકાત થઈ જશે હો ભાઈ. ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર અને એડ્રેસ તો લખેલું જ છે હો ભાઈ. હા, પણ આ શેર કરવાનું ને લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ.